રાજકોટના જંગલેશ્વર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી અત્યારે ચાલી રહી છે। પરસોત્તમ પીપળિયાની પોસ્ટે રહીશોની આશા જગાડી છે। જંગલેશ્વર વાસીઓ માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવાની પણ તેમણે તૈયારી દર્શાવી। તો દિલ્હીની સરોજની નગર ઝૂંપડપટ્ટી પુનઃવસન થવું જોઈએ તેવી પણ વાત તેમણે કરી છે। તો વિકાસના નામે રાતોરાત નાગરિકોને રસ્તા પર ફેંકી ન શકાય તેવો ઉલ્લેખ તેમણે પોતાની પોસ્ટમાં કર્યો। તો ઓળખાયેલ પરિવારને 3 લાખનું વળતર આપવામાં આવે તેવી પણ માંગ કરી। નગર ઝૂંપડપટ્ટીના કેસ પૂરતું સીમિત નથી રાખ્યું। અનેક કેસમાં સુપ્રીમ કોર્ટે સ્લમ વિસ્તાર એરિયાના જે કાર્યવાહી કરવી જોઈએ તે કાર્યવાહી પૂરતી અને સક્ષમ રીતે કરવામાં આવી નથી। તેનાથી અસંતોષ વ્યક્ત કરેલ છે અનેક જજમેન્ટમાં। સુપ્રીમ કોર્ટે જણાવેલું છે તેમના ઓર્ડરમાં કે જે સ્લમ એરિયાના લોકો છે એને રાતોરાત મકાનો ડિમોલેશન કરવા એ યોગ્ય પદ્ધતિ નથી। તેમને યોગ્ય તક આપવી જોઈએ અને યોગ્ય આવાસની વ્યવસ્થા કરી દેવી જોઈએ। સુપ્રીમ કોર્ટે કેટલાક કિસ્સામાં 3000ના વળતરની પણ રહેવાસીઓની વ્યવસ્થા કરી આપી છે અને અનેક ચુકાદામાં કીધું છે કે બંધારણની કલમ 21 મુજબ એમને રહેવાનો જે અધિકાર છે એને આપવો કોઈ પણ વ્યક્તિને મળવો જોઈએ। અને આ બધી બાબતો ધ્યાને લઈ અને સુપ્રીમ કોર્ટ હંમેશા જે નબળા અને શોષિત વર્ગ છે, ગરીબ છે, કે જેનું કોઈ નથી તેવા વર્ગની સાથે આવતી જ હોય છે અને આવેલ છે। તો મારી દ્રષ્ટિએ અમને